રાજકોટમાં રવિવારે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે। રતનપર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો થશે એકઠા। ડીસીબી, એસઓજી, એલસીબીનો ચુસ્ત બંદોબસ્ત। ક્ષત્રિય સમાજમાં રોષ વચ્ચે રાજકોટમાં રૂપાલાએ કર્યો પ્રચાર। પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ હાર પહેરાવી રૂપાલાનું સ્વાગત કર્યું। ખેડામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ। 5 ધારાસભ્ય અને ઉમેદવારનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ। ઉમેદવાર અને 5 ધારાસભ્યએ રૂપાલાનો વિરોધ ન કર્યો। રૂપાલાના વિરોધને લઈને ક્ષત્રાણીઓ રાજકોટમાં ભરશે ફોર્મ। જામનગરમાં 57, દાહોદમાં 53 ફોર્મ ઉપાડ્યા। અમદાવાદ પૂર્વમાં 59, પોરબંદરમાંથી 41 ફોર્મ લેવાયા। સુરતમાં ભાજપનો ભરતી મેળો યથાવત। વડોદ ગામે ઉત્તર ભારતીય સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિજય પ્રકાશ ભાજપમાં જોડાયા। તો સુરતમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ। અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ 500 ટોકન આપવાનું શરૂ। સુરત સાથે માથાકૂટ કરી। અમદાવાદમાં રામોલ રિંગ રોડ પર ટ્રકમાંથી પાર્સલની ચોરી। ટ્રકની તાળપત્રી કાપી 8 પાર્સલની ચોરી કરી। 4 શખ્સો ફરાર। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। પાલનપુર દેવપુરા બ્રિજ પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। આવતીકાલે ચોટીલામાં 1 દિવસની પરિક્રમા યોજાશે। સવારે 9 કલાકે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમા ખુલ્લી મુકાશે। ગત વર્ષે 20,000થી વધુ લોકોએ કરી હતી પરિક્રમા।